પછી લિસ્ટ આપે આપણને, આટલું ચવાણું લાવજો, આટલું ફરસાણ લાવજો, આટલા પેંડા લાવજો, આપે છે ને? અને આપણે પાછા મૂર્ખના દીકરા એવા ને, છોકરાને 10 રૂપિયા વેફર લેવા આપવી નહીં, અને અહીંયા આગળ આખું લિસ્ટ પ્રમાણે લઈને જવી. પાક કે બાપુ ચેક કરી લેજો, કંઈક રહી જતું નથી ને. તું એક રહી ગયો મૂર્ખા. એટલે મારા મનથી મારો ભગવાન આવું નથી કરાવતો, એટલે હું કહું છું. અને તમે એ કંઈ જે કંઈ પોટલું વાળીને બસકું વાળીને મૂકવા જાઓ, 4 રસ્તે મૂકો, ગામના ઝાપે મૂકો, શમશાનમાં મૂકો, કોઈ દાડો એ બસકું છોડીને એમાંથી ભૂત પલીતે 2 બુકડા ખાધા આવું જોયું? તો ચમ મૂકો હો? પાછા તમે કોક જો મારી જેવાને એવો સવાલ કરો ને, તો એ તમારી ઉપર જે ભાઈ ભુવા ભગત હોય, સાચા હોય એનો વિરોધ નથી, ખોટીના દીકરા હે એમની વાત કરું. એ પાછા ગરમ થઈ જાય. એક એમ કે તું તો વિધર્મી હું, ધર્મમાં કંઈ ખબર નથી પડતી, આ બધા તો ગંધના ભૂખ્યા હોય, આવું કે ને? તો જો એ બધા ગંધના ભૂખ્યા હોય તો હું તો એવું કહું, ગુજરાતમાં ખૂણે ખૂણે ફરસાણની દુકાન છે, ત્યાં જઈને ગંધ ના લઈ લે, આપણા ઘરે હું કામ આવે? કે ખોટું બોલું છું? તમે બધા 100 રૂપિયામાં ઇકોમાં રિક્ષામાં લટકાઈને આવો હો ને તમારા પૈસા એવડાય ફોર્ચ્યુનરું લઈને ફરે.